સુરત શહેરમાં ફરી એક વખત રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી આવ્યા છે। પાંડેસરા વિસ્તારના આશાપુરી 4 રસ્તા પાસે આજે રિક્ષા ચાલકોનો વિરોધ નોંધાયો। રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે। તેમની માંગ છે કે ફક્ત ને ફક્ત 5 રૂપિયાનું ભાડું વધારવામાં આવે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે। ઈંધણના ભાવ, મેન્ટેનન્સ અને દૈનિક ખર્ચમાં વધારો થયો છે, છતાં પણ ભાડામાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી। રોજની મુસાફરીમાં પબ્લિક પણ આ સમસ્યા ઝૂકી રહી છે અને રિક્ષા ચાલકોનું કહેવું છે કે આ વધારો સામાન્ય જનતા પર બોજ નહીં બને। હાલ આશાપુરી 4 રસ્તા વિસ્તારમાં રિક્ષાઓ ઊભી રાખીને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। પરિસ્થિતિ પર સ્થાનિક તંત્રની નજર છે। બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ। આજે હડતાળ એવું કરવામાં આવેલી છે કે અમારું ભાડું વધારવાની માંગ કરેલી છે, બરાબર। આશાપુરી પાંડેસરા અનેક જગ્યાઓ પર હડતાલ કરવામાં આવી છે। ના ખાલી આશાપુરીમાં કરવા આવેલી છે, અનેક જગ્યામાં નહીં કરવા આવેલી છે, બરાબર। અમારું જે સહયોગ છે, જ્યાં પબ્લિક છે, ભાડું વધારવામાં માંગ કરેલી છે કે પબ્લિક અમારો સહયોગ કરે, બસ એવી વિનંતી છે અમારી। જે માંગ છે તે કેટલું ભાડું વધારવામાં આવ્યું છે? ખાલી 5 રૂપિયા વધારવામાં આવેલું છે। ગેસના ભાવ વધી ગયેલા છે એટલે અમે ભાડું વધારવામાં આવેલું છે। હવે તો માંગ છે આપની? બસ સોશિયલ સર્કલના 10 રૂપિયા છે અને બટાના 15 રૂપિયા કરવામાં આવેલા છે। માંગ શું છે તમારી? ભાડું વધારવાનું છે। નહીં ભાડું વધશે તો એનું રીઝન શું છે? તો આગળ અમે આજુ અહીંયા હડતાળ રાખવાના